શિવરાત્રિના પહેલાં શિવ મંદિરમાંથી શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ એક ખાસ વસ્તુ. ભોલેનાથ તમારા પર સુખ સમૃદ્ધિની વર્ષા થશે. મિત્રો, જો તમે 15 ફેબ્રુઆરી રવિવારે અથવા તો શિવરાત્રિ અથવા સુધી શિવલિંગ ઉપરથી આ એક ગુપ્ત વસ્તુ લાવશો તો તમારે જે પણ કોઈ દરેક મનોકામના હશે તે પૂર્ણ થશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો. મિત્રો, તમારે શિવરાત્રિ પહેલાં અથવા શિવરાત્રિના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા માટે છેલ્લો દિવસ છે અને જો તમે આ દિવસને ચૂકી જશો તો ફરી 1 વર્ષ પછી આ શિવરાત્રિનો શુભ સમય પાછો આવશે. જો આ ઉપાય કરી લેશો તો ભગવાન ભોલેનાથ આશીર્વાદથી તમને જીવનમાં ખૂબ પ્રગતિ કરશે. મિત્રો, હિન્દુ ધર્મમાં માહ મહિનાને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. સાથે જ આ માહ મહિનાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે. આ મહિનામાં સોમવારનું મહત્ત્વ શિવ ભક્તો માટે માત્ર પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવવાથી મનોકામના પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે માહ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલેનાથની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ મહા મહિનામાં દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈ ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ, જેનાથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય નહીં રહે. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતની દુઃખ હોય, ચારે બાજુથી તમે માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, તમે ગમે તેટલી મુશ્કેલીઓનો ઉપાય દૂરથી થઈ જશે. મિત્રો, જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાનો છે, એટલે કે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે. મિત્રો, તે ઉપાય જાણીએ. મિત્રો, ભગવાન ભોળેનાથને બિલ્લીપત્ર, પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે. ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળેનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિશ્વપાન કર્યું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપાય કરવામાં આવ્યો હતો. મિત્રો, હવે તમારે 3 પાનવાળા બિલ્લીપત્ર લઈને જવાનું છે. બિલ્લીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બિલ્લીપત્ર ચડાવવાથી અનેક ઘણું ફળ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તમને બિલ્લીપત્ર મળતું નથી. તો મિત્રો, તમે જે મંદિરે જવાના છો તો ત્યાં તે શિવલિંગ પર કોઈ બિલ્લીપત્ર ચડાવેલું હોય તો તે લઈ તમે ફરી તે ચડાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બિલ્લીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ. બિલ્લીપત્ર ભગવાનને શિવને ખૂબ જ પ્રિય છે. બિલ્લીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈએ ત્યાંથી જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું. ઘરેથી જ ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે. મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે. મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો તેમાં તમારે 4 કે 5 ટીપા ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની, એના વગર અધૂરી રહેશે. ગંગાજળ નાખશો તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. મિત્રો, ધતુરાનું ફળ અને તેના પાન ઔષધિ તરીકે ખૂબ જ કામમાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે. શિવજીને ધતુરો અર્પણ કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. મિત્રો, આકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવની ખૂબ જ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે, ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. મિત્રો, શિવરાત્રિના દિવસે શરીરના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું એવું કહેવાય છે કે મહા મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહ બળવાન બને છે.
મહા માસમાં ભગવાન શિવને દૂધ ચડાવવાથી અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. મિત્રો, પુરાણમાં ઉલ્લેખ છે કે પીપળા પર પિતૃઓ ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવને પીપળાના પાનનું અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. મિત્રો, ખાસ દુર્વા વિશેષ પુરાણમાં વિશેષ છે. પુરાણોમાં જણાવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશને દુર્વા બહુ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. મિત્રો, શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ માટે પણ શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહિત બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતી શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. મિત્રો, શમીના પાન શિવલિંગ પર ચડાવવા જોઈએ. મિત્રો, શમીના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, શમીના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે. ત્યાંથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શનિની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી લાભકારી ખૂબ જ છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પુત્રોના આશીર્વાદ મળે છે. ગ્રહોનો દુષ્પ્રભાવ પણ દૂર થાય છે, ખતમ થાય છે. મિત્રો, શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુ અર્પણ કરવાથી ઓમ નમઃ શિવાય મંત્રોનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવરાત્રિના દિવસે શિવલિંગ પર રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. મિત્રો, શિવલિંગ પર મગ દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાથી પૂરું થાય છે. મિત્રો, શિવપુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આ બધી વસ્તુઓ ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા, તે શિવલિંગ પર અર્પણ કરીને જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું હોય છે, તે જળને તમારે લોટામાં ભરીને લાવવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડુંક જ ભરીને લાવવાનું છે અને તેને તમારે દરેક ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છાંટણા કરવાના છે. આ છાંટણા આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો આવે છે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગ પર સ્પર્શ કરવાથી પાછા લઈ આવવા અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે તમે પણ ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો, કોઈ નોકરી બાબતે હોય, કોઈ બિઝનેસ માટે જતા હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હો, તો તે કાળા મરીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે, આવા ઉપાય કરવાથી દૂર થશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે પછી મિત્રો, તમે જે શિવલિંગ પર બિલ્લીપત્ર ચડવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસેથી ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બિલ્લીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે. અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બિલ્લીપત્ર ઔષધિ રૂપ તેમને આપવાનું છે. મિત્રો, આ 2026ના વર્ષમાં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે અને બુધવારનો દિવસ પ્રથમ છે. પૂજ્ય ગણેશજી અર્પિત હોવાથી તે પસંદ કરવામાં આવે માટે એક વિશેષ ઉપાય કરવો જોઈએ. સાથે જ આ ઉપાય મહામહિમાં કોઈ સોમવાર કે કરી શકો છો.
મિત્રો આ ઉપાય કરવા માટે તમારે 3 લીલી ઇલાયચી લેવાની છે, જે કંઈ પણ જગ્યાએ ટોટલી ન હોવી જોઈએ। અને હવે તમારે એક સિક્કો લેવાનો છે અને હવે તમારે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ 3 લીલી ઇલાયચી અને એક સિક્કો મૂકવાનો છે। ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો, ગોમતી અને ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરીશું। હવે 11 વાર આ મંત્રનો જાપ કરીશું। હવે ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ ગણપતે નમઃ મિત્રો મંત્રનો જાપ કરીશું। જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી, તો બસ તમે ભગવાનના નામનો જાપ કરી શકો છો। તમે તમારા ઘરના મંદિરમાં પણ 3 લીલી ઇલાયચી મૂકી દેવાની છે અને 1 રૂપિયાનો સિક્કો અને ઇલાયચી મૂકીને અને 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે। હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 ઇલાયચી લઈ અને એવી રીતે ધ્યાનમાં રાખવાની છે। હવે તમારે બીજા દિવસે 3 લીલી ઇલાયચી લેવાની છે અને 1 સિક્કો લેવાનો છે। હવે તમારે 1 લીલી ઇલાયચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે, ત્યાર 2 ઇલાયચી તમારા પર્સમાં રાખવાની છે, કારણ કે આ ઇલાયચી હવે સામાન્ય નથી રહી, ભગવાન ગણેશના આશીર્વાદ છે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે। મિત્રો જે સાથે જ અન્ય અનેક ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે થોડો ગોળ લેવાનો છે। હવે તમારે દેશી ઘી લેવાનું છે અને હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે। તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળ અર્પણ કરવાનો છે, પછી તમારે ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે। આ ઉપાય કરવાથી તમને 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે, તમને માતા પિતા, તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાન ભોળેનાથના પણ આશીર્વાદ મળશે। તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે। મિત્રો મહામહિનામાં કોઈ પણ સોમવારે તમે તેમજ મહાશિવરાત્રિના દિવસે કયા વિશે ઉપાય કરવો જોઈએ, કયા પ્રમાણે એ ઉપાય કરવો જોઈએ, આ દિવસે ઉપવાસ કર્યા નિયમનું ખાસ પાલન કરવું જોઈએ, તે દિવસે પણ આગળ જાણીશું। મિત્રો વિડીયો બિલકુલ અધૂરો ના મૂકતા। મિત્રો આ મહા મહિનામાં કોઈ પણ સોમવારે અથવા 15 ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રિના દિવસે પૂજાના આ સમય દરમિયાન તમારા હાથથી માટીનું શિવલિંગ બનાવો, આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો, જે બાદ શિવલિંગ ઉપર દુર્ગ ચડાવો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવન સુખ જળવાઈ રહે છે। આ માસના કોઈ પણ સોમવારથી મહાશિવરાત્રિના દિવસે 21 બિલેજના પણ ચંદ ચડે છે। ઓમ નમઃ શિવાય આ લખીને ભગવાન શિવને અર્પણ કરો। આવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણિત છોકરીઓ આખો મહિનો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ, તેનાથી તેમને તેમના ઈચ્છિત વરના આશીર્વાદ મેળવવાનો મદદ મળે છે। મહાશિવરાત્રિના દિવસે પૂર્વ તરફ મુખ રાખીને મસૂરની દાળ, એક નાનકડો શંખ અને 7 ગાય રાખો। ત્યારબાદ ઓમ ગણપતિ નમોનો જાપ કરો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે। મહા મહિનામાં શરૂઆતથી જ મહાશિવરાત્રિના દિવસો સુધી દરરોજ શિવની પૂજા કરો। એટલું જ નહીં, જલાશ અભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો। એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર ગઈ છે। મિત્રો હવે જાણીએ સોમવારના દિવસે ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે કયા નિયમનું ખાસ પાલન કરવું જોઈએ। મિત્રો આ માસમાં કોઈ પણ સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરનારા બધા ભક્તોએ સૂર્યોદય પહેલાં ઉઠીને પાણીમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ। તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરી પણ સ્નાન કરી શકો છો। આ પછી સ્વચ્છ કપડાં પહેરો, પરંતુ આ દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો। મિત્રો સોમવારે તેમજ મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન આપણે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? મિત્રો આપણે એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી આપણી પૂજા સફળ અને શુભ રહે। મિત્રો સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને પૃથ્વી પર પ્રણામ કરો। આ દિવસે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો, ત્યાર પછી પંચામૃતનો અભિષેક કરો। ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો, પૂજા પૂર્ણ કરો, પછી ચંદનનું તિલક લગાવો। ભગવાન શિવની પૂજા કથાઓ જેમાં શિવપુરાણ, શિવ ભજન, શિવ ચાલીસા સાથે ભગવાન શિવના દિવ્ય મંત્ર અને મહામંત્રો
મૃત્યુંજય મંત્રનો ભક્તિભાવથી જાપ કરો। નિર્ધારિત વિધિઓ અનુસાર પૂર્ણ પૂજા અર્પણ થયા પછી ભગવાન શિવની સામે ઉપવાસ કરવો। જ્યારે જ્યારે તમારી સવારથી પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી આખા ચોખા લો અને ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો કે તમે કયા પ્રકારનો ઉપવાસ કરો છો। તમે ફળ વગેરે પાણી વગરનો ઉપવાસ કરો છો, તમે ઉપવાસ રાખશો અથવા એકવાર ભોજન કરીને ઉપવાસ રાખશો તો તમારે તે સમયે એ તમારા ઉપવાસની પ્રતીક્ષા લેવી જોઈએ। જે લોકો ઉપવાસ કરે છે તેમને મુખ્ય તત્વે ત્વાસ્તિક ઉપવાસનું પાલન કરવું જોઈએ। જે લોકો ઉપવાસ કરે છે તેમને સાંજે શિવની પૂજા કરતા પહેલાં અથવા મંદિરમાં જતા પહેલાં સાંજે બીજી વખત સ્નાન કરવું જોઈએ। જો તમે સાંજે મંદિરમાં જાઓ છો તો અથવા બપોરે જાઓ છો તો તમારે એકવાર સ્નાન અવશ્ય કરી લેજો। જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે તમારા ઘરમાં એક આસ્થાયિક શિવલિંગ બનાવી શકો છો। તમે માટીના લિંગનો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવની અભિષેક પૂજા પણ કરી શકો છો। આ માસમાં સોમવારે તમે મહાશિવરાત્રિને નિર્જળ અથવા ફળહાર બંને રીતે ઉજવવામાં આવે છે। જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખે છે તેને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે। મિત્રો, સોમવારે અને મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરતાં પહેલાં નંદીની પૂજા કરવી જોઈએ। આ પછી ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેમાં દૂધ, દહીં, ખાંડ અને મધનો સમાવેશ કરવો જોઈએ। પંચામૃતનું સ્નાન કર્યા પછી ભગવાન શિવને ફરીથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ। બિલ્લીપત્ર, ધતુરો, ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા શુભ રહે છે। પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ફળો અર્પણ કરવા જોઈએ। અભિષેક વિધિ પછી શિવલિંગ બિલ્લીના પાનથી માળાથી શણગારવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે બિલ્લી પત્ર ભગવાન શિવને સ્થિરતા પ્રદાન કરે છે। તેથી જ્યારે પણ ચારેય પ્રહરની પૂજા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શિવલિંગને નવા પાંદડાઓની માળાથી શણગારવામાં આવે છે। તેમને શણગારનો અને ફૂલોની માળાથી શણગારનો પૂજા દરમિયાન જાપ કરવાનો મંત્ર છે ઓમ નમઃ શિવાય। તમારે સતત તમારા મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ। સાથે જ ભક્તોએ બીજા દિવસે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ। ભક્તોએ આ નિયમનું મહત્વ પાલન કરવું જોઈએ। ઉપવાસના સમયગાળામાં લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય અને ચતુર્થી તિથિના અંતે સમય ઉપવાસ તોડવો જોઈએ। મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। હર હર મહાદેવ।